નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. અત્યારે સમગ્ર દુનિયામાં તણાવની પરિસ્થિતિ છે. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન અને જે ગલ્ફ દેશોમાં પરિસ્થિતિ સર્જાઈ છે તેને કારણે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? હવે લોકો એ પણ સવાલો પૂછી રહ્યા છે કે આખરે યુએસએ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટના કારણો શું છે? ઇઝરાયલ અમેરિકાના સપોર્ટમાં કેમ છે? અને અમેરિકાએ સાઉદીને શા માટે સપોર્ટ કરી રહ્યું છે? તો ઇઝરાયલ અને સાઉદીની ઈરાન સાથેની દુશ્મનાવટ શું છે? તો આ જે મિત્રતા અને દુશ્મનાવટના જે તાણાવાણા છે તે આખરે કેમ સર્જાયા છે અને એવા તો કયા કારણો છે કે યુદ્ધની પરિસ્થિતિ અહીં સર્જાઈ ગઈ છે? આ તમામ કારણો વિશે આજે આપણે વાત કરીશું અને તમને સરળ ભાષામાં આ સમગ્ર તણાવપૂર્ણ પરિસ્થિતિ કેમ સર્જાઈ છે તે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા તો આપણે યુએસએ અને ઈરાનની વાત કરીએ. આ બંને એકબીજાના દુશ્મન છે, ત્યાંની પાછળના કયા કારણો છે, 4 મુખ્ય કારણો, તે વિશે હું આપને આગળ જણાવીશ. પરંતુ સૌથી પહેલા મારે વાત કરવી છે ઇઝરાયલ અને સાઉદીની. ઇઝરાયલ અને સાઉદી આ બંને દેશો ઈરાનના દુશ્મન છે અને આ જ બંને દેશો યુએસએના મિત્ર છે. હવે એ સવાલ થાય છે કે ઇઝરાયલ અને સાઉદી બંને એકબીજાના દુશ્મન છે, પણ આ બંને દુશ્મનોનો કોમન દુશ્મન છે ઈરાન અને કોમન મિત્ર છે યુએસએ. હવે વાત એ કરીશું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટનું કારણ શું છે? તો કારણ છે 3H, એટલે કે હિઝબુલ્લા, હમાસ અને હુતી. આ 3 સંગઠનો જે છે તેઓ ઇઝરાયલને પરેશાન કરે છે. ઇઝરાયલમાં તણાવ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને અલગ અલગ ષડયંત્રો રચતા હોય છે. અને ઈરાન આ 3Hને સપોર્ટ કરે છે, તેનું બેકિંગ છે અને એટલા માટે જ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ છે. હવે સાઉદી અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટનું મુખ્ય કારણ શું છે તે આપણે જાણીએ. તો આ બંને વચ્ચે એક સી રૂટ છે અને કહેવામાં આવે છે કે આ વર્લ્ડ લાર્જેસ્ટ ઓઇલ સી રૂટ છે. તેના પરથી 30થી 40% દુનિયાનું ઓઇલ સપ્લાય થતું હોય છે. ઈરાનનું કહેવું છે કે આ તેના હસ્તકનું છે અને તે તેને પર્શિયન રૂટ કહે છે, કારણ કે ઈરાનનું પહેલા નામ હતું પર્શિયા. બીજી તરફ સાઉદી પણ પોતાનો દાવો આ રૂટ ઉપર કરી રહ્યું છે અને તે તેને અરેબિયન રૂટ કહી રહ્યું છે. હવે આ બંને દેશો આ રૂટને લઈને ઝઘડી રહ્યા છે, પરંતુ આ બંને વચ્ચે ઝઘડાનું એક બીજું મુખ્ય કારણ રિલિજિયસ વોર પણ છે, કારણ કે ઈરાન છે શિયા અને સાઉદી છે સુન્ની. એક રિલિજિયસ વોર વચ્ચે આ બંને ઇસ્લામિક વર્લ્ડ ઉપર પોતાનો કંટ્રોલ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેના કારણે આ બંને દેશો વચ્ચે તણાવનો માહોલ છે. હવે સવાલ એ થાય છે કે યુએસએ અને ઈરાન વચ્ચેની આ જંગમાં આ બંને દેશો કેવી રીતે ઇન્વોલ્વ થયા અને યુએસએ ઇઝરાયલ અને સાઉદીને સપોર્ટ કરીને ઈરાન ઉપર હુમલો શા માટે કરી રહ્યું છે? કારણ કે યુએસએ અને ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઈરાન દ્વારા ઇઝરાયલ, યુએસએની સાથે સાથે સાઉદી સહિતના ગલ્ફ દેશોમાં પણ હુમલો કરવામાં આવ્યો. હવે તેના મુખ્ય 4 કારણો છે યુએસએના ઈરાનની દુશ્મનાવટના. સૌથી પહેલું કારણ છે તેના અલાયન્સ સપોર્ટ, એટલે કે ઇઝરાયલ અને સાઉદી સતત યુએસએને કહી રહ્યું છે કે ઈરાન તેમને હેરાન કરી રહ્યું છે, તેની સામે એક્શન લેવામાં આવશે અને આ એલાયન્સ સપોર્ટના કારણે યુએસએ ઈરાન સામે એક્શન લઈ રહ્યું છે. બીજું કારણ છે આ સી રૂટ, કે જે સાઉદીના કબજામાં રહે તો યુએસએ સાઉદીનું મિત્ર છે અને યુએસએની પણ સીધી નજર આ સી રૂટ પર છે, કારણ કે 20થી 30% વર્લ્ડનું ઓઇલ અહીંથી સપ્લાય થતું હોય છે અને એટલા માટે તે સાઉદીને સપોર્ટ કરી ઈરાનને અહીંથી ખદેડવા માંગે છે અને એટલા માટે જ તે આ સી રૂટના મુદ્દે પણ સાઉદીને સપોર્ટ કરી ઈરાન ઉપર હુમલો કરવા માંગે છે. ત્રીજું મુખ્ય કારણ છે ઈરાનની પોતાની પર્સનલ પરમાણુ સિસ્ટમ. તે અત્યારે આ પરમાણુ સિસ્ટમને ડેવલપ કરી રહ્યું છે અને યુએસએ ક્યારે નથી ઈચ્છતું કે કોઈ પણ દેશ પોતાની પર્સનલ પરમાણુ સિસ્ટમ ડેવલપ કરે અને આ કારણથી પણ યુએસએ ઈરાનથી ગિનાયેલું છે. હવે ચોથું કારણ છે હ્યુમન રાઇટ્સ. યુએસએ જાહેર કરી ચૂક્યું છે કે જે કોઈ પણ દેશમાં ત્યાંની જનતા ઉપર ત્યાંની સરકાર જો અત્યાચાર ગુજારતી હશે, હ્યુમન રાઇટ્સ ઉપર જ્યારે કોઈ જોખમ આવશે ત્યારે યુએસએ તેના સપોર્ટમાં આવશે. આ 4 મુખ્ય કારણોસર યુએસએ અત્યારે ઈરાન ઉપર ગિનાયેલું છે અને ઈરાન પર હુમલા કરી રહ્યું છે. હવે આપને ચોક્કસ સવાલ થશે કે ઇઝરાયલ અને યુએસએ પરમાણુ સિસ્ટમને રોકવા માટે થઈને ઈરાન ઉપર હુમલો કર્યો, પરંતુ ઈરાને જ્યારે જવાબી કાર્યવાહી કરી ત્યારે સાઉદી સહિતના જે ગલ્ફ દેશો છે તેના ઉપર શા માટે હુમલો કર્યો?
તો આ સી રૂટ ઉપર કંટ્રોલ મેળવવા માટે યુએસએ દ્વારા જે ગલ્ફ દેશો છે તેમને સંરક્ષણની એક બાંહેધરી આપી અને આ સાથે આ ગલ્ફ દેશોમાં તેને પોતાના એરબેઝ બનાવ્યા. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે અહીં તણાવ સર્જાશે અને યુએસએ પણ ઈરાનની સામે પડેલું છે અને આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે ઈરાન પર હુમલા કરવા હશે તો સૌથી પહેલો ઉપયોગ યુએસએ અહીં આવેલા જે એરબેઝ છે તેના યુએસએના તેનો ઉપયોગ કરશે અને એટલા માટે જ ઈરાન દ્વારા સૌથી પહેલાં આ જે ગલ્ફ દેશોના એરબેઝ હતા યુએસએના તેને નેસ્તનાબૂદ કરવાનું એક્શન લેવામાં આવ્યું. અત્યારે આ જ કારણોસર આ તમામ જગ્યાઓ પર તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. એકબીજા પર હુમલા કરવામાં આવી રહ્યા છે, દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક આટલા નાગરિકોના મૃત્યુ થઈ ગયા, ક્યાંક આટલા સૈનિકોના મૃત્યુ થઈ ગયા. પરંતુ આ જે તમામ પરિસ્થિતિ પાછળના જે કારણો છે તે આપણે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. આ સમગ્ર નેટવર્કને તમે સમજી ગયા હશો. અત્યારે જે આ પરિસ્થિતિ સર્જાયેલી છે તેની પડેપડની અપડેટ હું આપના સુધી પહોંચાડવા માંગીશ. હવે આ પરિસ્થિતિને લઈને જો આપના મનમાં પણ કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તેની પણ હું આપની સાથે શેર કરીશ અને આપને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.